આણંદને મનપાનો દરજ્જો મળતા જનતાએ પણ પોતાનો મત આપ્યો છે। મનપાનો દરજ્જો મળતા વિકાસના કામોને ગતિ મળશે। આણંદ મહાનગરપાલિકા બનતા સુવિધામાં વધારો થશે। હવે આણંદમાં રોજગારીની તકો પણ વધશે અને આણંદને મનપાનો દરજ્જો મળતા રોડ રસ્તા પણ સારા થશે તેવું સ્થાનિકો કહી રહ્યા છે। એમ કે આપણે જોવા જઈએ તો ગુજરાતમાં 50%થી વધારે પોપ્યુલેશન હવે અર્બન એરિયામાં રહે છે અને વિકસિત ભારત 2047ની આપણે જે કલ્પના કરી રહ્યા છે ત્યાં સુધી 75% સુધીની પોપ્યુલેશન અર્બન એરિયામાં આવશે એવું એક અંદાજો છે। તો એવા ટાઈમે મહાનગરપાલિકા હોવું બહુ જ જરૂરી છે, કેમ કે એના લીધે એક પ્રોપર ટાઉન મેનેજમેન્ટ એક ઊભું કરીશ અત્યારથી શરૂ કરીશું તો ત્યાં સુધી પ્રોપર ટાઉન મેનેજમેન્ટ થઈ શકે છે। આણંદને તો મિલ્ક સિટી તરીકે ઓળખવામાં આવે છે, એટલે એ હંમેશા નવીનતા અને સુવિધાનું પ્રતીક રહ્યું જ છે। પરંતુ મહાનગરપાલિકા બનશે તો આ સુવિધામાં વધારો થશે અને જેમ બીજા મહાનગરપાલિકા જોઈએ છે આપણે અમદાવાદ, ગાંધીનગર, તો એ રીતના આણંદમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થશે, રોજગાર વધશે, રાજકીય નાણાં ભંડોળ વધશે। મહાનગરપાલિકા છે તો એ ઓવરઓલ ડેવલપમેન્ટ થશે। જેવી રીતે વિદ્યાનગરને વિદ્યાની નગરી તો કહેવામાં આવે જ છે, તેવી રીતે ખેડૂતોને પણ તેનો લાભ મળવો જોઈએ। આપણે રોડ રસ્તાનો વિકાસ થતા તો જોઈએ જ છીએ, પણ સ્ટુડન્ટ્સને કેવી રીતે લાભ મળે અને ગર્લ્સના સેફટી માટે પણ અલગ અલગ કાર્યો કરવા જોઈએ કે પોલીસના રિલેટેડ કોઈ પણ કાર્યો વધારે થાય તેવી અમે લોકો માંગ રાખીએ છીએ। શિક્ષણની નગરી આ છે। ઘણા વિદ્યાર્થીઓ રૂરલ એરિયામાંથી આવે છે, એ પોતે નવી જોબ ઓપોર્ચ્યુનિટી માટે એક આશા રાખીને આવતા હોય। જ્યારે મહાનગરપાલિકા બને એટલે ઇન્ડસ્ટ્રીનો જ્યારે વધારો થતો હોય ત્યારે નવી જોબ ઓપોર્ચ્યુનિટી વધે અને વિદ્યાર્થીઓને વધુને વધુ લાભ થાય તેવો એક મારો આશા છે।